देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरु कृष्णं वंदे जगद्गुरु सद्गुरु भगवान की આજના પાવન પ્રસંગે વ્યાસપીઠને દીપાવનાર મધુરપુર નિવાસી અર્ચનરામ મહારાજ, વિઠ્ઠોડાથી કનુભારતી મહારાજ, કીર્તિરામ મહારાજ, વિઠ્ઠોડા, સંતોકપુરા, બળાદ, મંદરોપુર, ઇકબાલગઢ ભક્ત મંડળ, ધર્મપ્રેમી ભક્તજનો, માતાઓ તથા બહેનો સર્વેને મારા જય ગુરુ. આજે ભક્તરાજ શ્રી મોળાજીની નિર્વાણ તિથિ નિમિત્તે ભજન સત્સંગનો જે સુંદર યોગ રચ્યો એ બદલ ભીખાભાઈ તથા એમના બેનબા લક્ષ્મીબેનને ખૂબ ખૂબ ધન્યવાદ. પરમાત્માએ જો આપણને કંઈ પણ આપ્યું હોય તો પરમાર્થમાં એને વાપરવું જોઈએ, એ આપણી સાચી કમાણી છે. લક્ષ્મીબેનના આજે એક જ દિવસમાં ખાલી ઈચ્છા થઈ કે ભાઈ બાપાના આવા ભજન કરવું છે, તો આ બધું આપણો દોઢો જણાનો જમણવાનો અવસર આવતો હોય તો પન્ના દાડો મોર તૈયારીઓ કરીએ તાણે શક્ય બને. એક જ દિવસમાં એમને ભજન ઊભું કર્યું, ધન્યવાદ કહેવાય. તોરલ સતીને પણ એવા સંતો આવ્યા હતા ઘેર અચાનક, અને એમના ઘરમાં ખીચડી બનાવવા દોણો નહોતો, તો વણિયાના ઘેરથી આ દેહના અડોણો મેલી ખીચડી લાવીને સંતોને જમાડી હતી. એવો મહિમા સંતોનો છે. એનું કારણ છે કે આ ભજનો જે બોલો જે સત્સંગ થાય, સંતોનો પગલો આપણો વગ્ન થાય, સંતોનો પગલો જો થાય ત્યો આનંદ આનંદ થાય. મહાપુરુષો મનુષ્યના અવતારનો આપણો માણસનો અવતાર કેમ મળ્યો છે એના માટેનું જ્ઞાન આપે છે. આ જગતમાં 84 લાખ પ્રકારના જીવો છે અને મનુષ્યનો અવતાર એ સર્વથી શ્રેષ્ઠ છે. બધી સગવડો પણ આપણને છે ને મનુષ્યને છે. દાંતણ પાણી ઢોલિયા એ બધું કને છે ફક્ત ને ફક્ત માણસોને છે. બાકી જીવ બધાના એક થી કોઈ ફરક નહીં. પણ તો કોઈ શિલે બધેલો છે, કોઈ પાણીમાં જીવ છે, કોઈ વૃક્ષો છે હલન ચલન કર્યા વગર એ પણ બધા જીવ છે. પણ સતો મનુષ્યનું શરીર પરમાત્મા જેવું બનાવ્યું છે. કારણ કે મનુષ્યના અવતારે જો સદગુરુ મળ્યું તો આપણી 84 નાબૂદ થઈ જાય અને આપણા પરમ ધામમાં આપણે જઈ શકીએ છીએ. પરમાત્મા ભેળા ભળીને પરમાત્મા બની શકીએ છીએ. એટલે 84 ની શરૂઆત પણ મનુષ્યના અવતારે થાય છે જો ભૂલા પડીએ તો, અને જો સદગુરુ મળી જાય તો 84 પૂર્ણ પણ મનુષ્યના અવતારે થાય છે. એટલે મનુષ્યના અવતારનો મહિમા વિશેષ છે. એમાં આપણે બધા ભક્તિ કરવા માટે પ્રયત્નો કરીએ છીએ ખરા, કસાઈથી મોડી અને સંત સુધી બધા પરમાત્માનું નામ તો લીધ છે, પણ પરમાત્મા કયો છે એ વાતને આપણે જાણતા નહીં. અને જાણ્યા વગર આપણું જે આગળથી જે વિધિ વિધાનો બધો હેડો આવતો હોય એ પ્રમાણે આપણે કોશિશ કરી જઈએ છીએ. પણ પરમાત્મા જે માર્ગ મળતો હોય ત્યાંથી મળે. કબીર સાહેબને કીધું, હરે અળિયો કાઢે તો હરી નહીં મળે, તારો મન કાજન મેળે જાય. અળિયો કાઢે તો હરી નહીં મળે. આપણે જો અળિયો જ કાઢે જાવ, એક દાડો અંબાજી, એક દાડો ડાકોર, એક દાડો દ્વારકા, પણ એમ કોઈ દાડો પરમાત્મા હાથમાં આવે એવો નહીં. પરમાત્મા આપણાથી દૂર નહીં, એટલે બાર ખોળવાથી જડે એવો નહીં. મહાપુરુષો બધી વાણી એ જ કહીશે કે તમે બાર જો ખોળવા જાઓ તો પરમાત્મા જડે એવો નહીં. પરમાત્મા તમારા અંદર છે. અને ભજનમાં આઈ જેલા પરમાત્માના અંદરની વાત કરે છે કે બધા વશુ મેચીને મોય ખોળે. મોય હાટકો હાટ રુધિર એના બધા કપ પિત્ત નો વાયુ એના સિવાય મોય કોઈ નહીં. જેને ખબર નહીં એ બાર ખોળે છે, થોડી થોડી ખબર પડી છે બધા મોય ખોળે છે. પણ મોયનો મતલબ મહાપુરુષો તમે સ્વયં આપણું વેદાંત કહે છે કે દાગીનો હોય ને એને જે દાડે ખબર પડે ને કે હું દાગીનો
એટલે વેટી કહો હળી નહીં હું હોનું છું એવી જે દાડા એને ખબર પડે એ દાડા હોના પેલા વેટીની ને ઓહળીની કલ્પના એમાંથી જતી રહે. આ માટલું છે ને એને એવી ખબર પડે કે હું માટલું નહીં હું તો માટી છું. એ દાડા એનું ફૂટવાનું તૂટવાનું ટાઢું થવાનું નું થવાનું બધું મટી જાય. એમ આપણને પણ સદગુરુ મળે ને સદગુરુ કેવા શરીર જ તું નહીં, આ પંચ મહાભૂતો નું બંધાયેલું આ ખોડિયું છે અને એની ઉત્પત્તિ સ્થિતિ ને લય વાળું છે. પણ એમાં તમે જે બોલવા વાળો છે ને એ નિત્ય છે અને એને જો હોધી કાઢો તો ભગવાનમાં તમારામાં કોઈ ફેર. રામદેવપીર મહારાજને આપણે સૌથી વધારે ગુજરાતીઓ માનતા હોય તો રામદેવપીર મહારાજને, પણ રામદેવપીરને મળવા માટે હાલે રણુજા હેડતા જો એટલે બીજા જો આપણો મલેકપુર કે જો પણ મંદિરો છે એ બધા હેડતા જોય ખરા. પણ રામદેવપીરને જે વાણીઓ કીધી છે એ વાણીમાંથી રામદેવપીરના શબ્દો છે ને આપણા માટે કીધા છે. રામદેવપીરને ભલે એ સમય બોલ્યા હતા પણ કીધું છે આપણા માટે. અરે જ્ઞાન રે જ્ઞાન ગુરુ મારા ગોઠડીઓ લઈ આયા રે બાવાજી, તમે નુગરો આગળીઓ એ મત બોલો મારા વીરા મારી કાયા નગરના ઈરલા રે બાવાજી, આત્મો દીવળલો નુગરન ચોંદલિયો ના ઉજરે બાવાજી, તમે ગુરુ ના યજવાડે ઘર બાળો મારા વીરા. રામદેવપીર બાપા કહે છે કે હાથમાં દીવો આ માણસનો અવતાર છે અને ચોંદલીઓ પરમાત્મા છે, તો તમે પાડતા નહીં. પણ ગુરુના અજવાળે એ ઘર બાળો. આપણે રામદેવપીરને મળવા જઈએ છીએ રણુજા, પણ કદી કોઈને નક્કી કર્યો રામદેવપીર ચો છે? હમણાં હાલ વાણી બોલવાની હતી કે હર ને હરિજન બે એક છે. જેમ પાણીમાં પાણી ભેળું પાણી ઢોળી દો એક પછી તમે જે વેડ્યું હોય પાલું પડી રીસ જળ ખરું, એમ કેવું છે રામદેવપીર બાપાનું કે જો તમે તમારું ઓળખો તો તમે જ રામદેવપીર છો. પણ એક ગુરુ વગર દ્રઢ થાય નહીં. આપણને એવું માન્યામાં આવે કે ભાઈ ચો પેલો આખી દુનિયા ચલાવવા વાળો અને આપણે સામાન્ય જીવ. આ જીવ પણ આપણામાંથી જતું નહીં. મહાપુરુષોએ તો વાણીઓ બધું કીધું પણ આપણે એનું ચિંતન કરતા. તમે જોજો રે વીરા પિંડ બ્રહ્માંડ માં પોતે છો, એવા સિદ્ધને પરોસો તમે અળગારે. એ તમે જોજો રે વીરા પિંડ બ્રહ્માંડ માં પોતે છો, ભૂમિયા લેજો રે સદગુરુજીને સંગે તમે લેજો. એવા સિદ્ધને પરોસો તમે અળગારે. એ તમે જોજો રે વીરા પિંડ બ્રહ્માંડ માં પોતે છો. હરે લખું તો વાલો લખવામાં નાયા, બોકું તો વાલો બોકવામાં નાયા. એ જી એવા સુરતા એ વાલો મારા શો મારે. એ તમે જોજો રે વીરા પિંડ બ્રહ્માંડ